ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. આજે અમે જઈ રહ્યા છે મસૂરી. હરિદ્વારની આજે જે દર્શન કરવાના તે બધું થઈ ગયું છે. હાલ અમે જઈ રહ્યા છીએ મસૂરી તરફ. એટલે બન્યા રહો આજના વ્લોગમાં અને હું તમને મસૂરીના થોડા વ્યૂઝ બતાવું, મસૂરી સિટી બતાવું અને પછી ત્યારબાદ આપણે મસૂરી સાઇટ સીન માટે જઈશું. એટલે બન્યા રહો બ્લોગમાં, તમને જોરદાર નજારા બતાવું. અને આજે ખૂબ મસૂરીમાં મજા આવવાની છે, ખૂબ પહાડીઓ અને ઘાટીઓ તમને જોવા મળવાની છે. એટલે બન્યા રહો બ્લોગમાં, તમને મસ્ત આજે થોડા સિનેરીઓ બતાવું. સ્ટે ટ્યુનેડ. આપણી પટ્ટી પડે હાલ મસૂરીનો જે મસૂરી ઋષિકેશ વાળો જે રસ્તો છે એ ઘાટ સેશન સ્ટાર્ટ થાય છે અને બસમાં જઈ રહ્યા છે હાલ. હા, જો અહીંયા આવા ટોટલી હેરપિન ટર્ન છે અને ખૂબ ગંભીર રસ્તો છે. ટોટલ હેરપિન ટર્ન્સ આવે છે અહીંયા, મોટા મોટા ઝાડો, જંગલો. ખૂબ ઘાટીવાળો વિસ્તાર છે ને ખૂબ આવા હેરપિન ટર્ન્સ છે. એટલે આપણા ગુજરાતની ગાડીઓને તો અહીંયા ચાલવું શક્ય જ નથી. એટલે તમારે ઋષિકેશ મસૂરી આવવું હોય તો તમારે હરિદ્વારથી તમારે ટૂરની જે કાર હોય, ટ્રાવેલર્સ હોય એ કરીને તમારે આવવું પડે. આજે અહીંયાના જે આ રસ્તા છે, આ ઘાટી સ્ટેશન જેવા જ્યાં આપણા વ્હીકલ ચલાવી ન શકાય, તેના કારણે આપણે હરિદ્વારથી બસ યા તો જે ટ્રાવેલ જે કાર છે, બાય કાર, એ રીતે આવવું પડતું હોય છે.
વેલકમ ગાઈઝ. મસૂરી ખાતે પહોંચી ગયા છે. મસૂરી ખાતે ઝીલ છે. ઝીલ જોવા માટે આવ્યા છે અને હું તમને બન્યા રહો બ્લોગમાં, વિડીયોમાં બન્યા રહો. તમને ઝીલ બતાવું. ઝીલનો નજારો કંઈ આ પ્રમાણેનો છે હાલ તો. બન્યા રહો આગળ. જેમ જેમ આગળ જઈશ એકદમ તમને ઝીલ બતાવું. આ પ્રકારની અહીંયા ઝીલ છે. આ મસૂરી ઝીલ. અહીંયા બંજી જમ્પિંગનું ચાલે છે કે બાંધકામ? गाइस આ झील છે મસૂરી झील. ये बंजी जंपिंग નું કામ ચાલે છે. એ આ બધા पंची जंपिंग બંજી જમ્પિંગ ઉપરથી કૂદે ને તે. अलग अलग एडवेंचर में रही है. એડવેન્ચરનું કામ ચાલી રહ્યું છે હાલ. એટલે હમણાં બધા એડવેન્ચર કેમ્પ બંધ છે. એ બધા આઈ થિંક મે મહિનામાં ને જ્યારે એમની સિઝન ચાલુ થશે ટુરિસ્ટની, એ ચાલુ થશે ત્યારે, એટલે મે મહિનામાં અહીંયા ગાડી મસૂરી આવો તો તમને બધી રીતેની એડવેન્ચર કેમ્પ અને એડવેન્ચર ને બધું મળી રહેશે. વેલકમ બેક ગાઈસ. પહોંચી ગયા છે મસૂરી, અને મસૂરીના એક બીજા પોઈન્ટ પર જે ખૂબ સુંદર અને ખૂબ કુદરતી નજારો છે. આ નજારો બતાવું તમને. વ્યૂ ખૂબ અદ્ભુત કુદરતની કળા છે અને કુદરતી સૌંદર્ય છે. એટલે પ્રકૃતિને આપણે જતન કરવું જોઈએ અને એને પ્રકૃતિ સાચવવી જોઈએ. જેમ અહીંયાના લોકો દ્વારા જે સચવાઈ રહી છે પ્રકૃતિ, એનાથી ઘણી એમને જીવન ગુજારવા માટે પછી ઘણી એમનું કમાવાના સ્ત્રોતો ઘણી એ લોકોને એમાંથી જ પોતાનું જીવન નિર્વાહ કરવા માટે પ્રકૃતિ દ્વારા એમને રોજગારી પણ મળે છે, અને એ રોજગારીથી એ લોકો પોતાનું જીવન નિર્વાહ કરે છે. એ ગાડી જે કંઈ ટી ચા એનો વ્યાપાર કરીને, એટલે કુદરતી સૌંદર્યને જોવું ખૂબ ખૂબસૂરત.